આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે મંગળા આરતીમાં 6 વાગ્યાની દ્વારકાધીશની. એટલે આવીને તૈયાર થઈશું. એટલે અત્યારે હવે તાત્કાલિક જવાનું છે મંગળા આરતીમાં, કારણ કે વાગી ગયા છે 6. 6:30 ચાલુ થાય છે એટલે પહોંચી જાય ટાઈમે. હા તો ચાલો મળીએ મંગળા આરતીમાં. મંગળા આરતીમાં જવા હાટું માણસો દોડી દોડી જાય છે, જોઈ શકો છો. ગલી મંદિર તરફ જાય છે. બધા મંગળા આરતીમાં જવા તૈયાર થઈ ગયા છે. 6:30 ચાલુ થાય. બેટ દ્વારકા નાગેશ્વર, બેટ દ્વારકા નાગેશ્વર. હાલો, દ્વારિકાના મસ્તીના દર્શન થઈ ગયા છે. ઢીંગલીએ નાની અમથી દર્શન કરી લીધા છે અને હવે આપણે જાય છે ફોટો પડાવવા બેટ દ્વારકા બીચ ઉપર. શિવરાજપુરથી જવાનું છે સોમનાથથી ઘરે. અને રૂક્ષ્મણી મંદિર દર્શન કરી લ્યો બધા. જય દ્વારકાધીશ. ટ્રાફિક જોવો તમે. દ્વારકાધીશના હવે દર્શન થઈ ગયા છે આપણે, અને હવે અમે નીકળી ગયા છે આપણે બેટ દ્વારકા. અને પછી રસ્તામાં લેવાનું છે શિવરાજપુર બીચ, અને એક જ્યોતિર્લિંગના દર્શન કરતા જવાના છે, અને ત્યાંથી જઈશું અમે સોમનાથ. તો બન્યા રહીજો, અમારી સાથે જોડાયેલા રહીજો. તમને બધે દર્શન કરાવશું. દર્શન કરતા રહીજો. દ્વારકાથી નીકળી ગયા હતા બેટ દ્વારકા જવા, અને પુલ ઉપર ફોટા પાડવા ઉભા રહ્યા છે. આ પીછું નહીં છે એટલે અમને એમ શું થોડાક ફોટા પાડી લેવી. ફોટા પાડી લેવી થોડાક, અને બેટ દ્વારકા આવી ગયું છે. અહીંથી જાવું એટલે બેટ દ્વારકા. તો હવે આપણે મળવી બેટ દ્વારકા. તો આપણે વી ગયા છીએ ટેમ્પોમાં, રિક્ષામાં. અહીંથી જાવ બેટ દ્વારકા. ટેમ્પો થોડો છે, અહીંયા આપણી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દેવાની, અને ત્યાંથી લઈ જવાનું રિક્ષામાં. રિક્ષા આપણને લઈ જાય બેટ દ્વારકા. એટલે તમારે જ્યાં જવું હોય ત્યાં 3 મંદિર છે. 3 મંદિર બસ આપણે ખાલી જવાનું છે બેટ દ્વારકા. તો બન્યા રહેશે. લઈ જાઓ. હવે અહીંયા આગળ તમને ગાડી મુકાઈ દેશે પાર્કિંગમાં. ત્યાંથી તમારે ફરજિયાત કાં તો રિક્ષામાં જવું પડશે, કાં હાલીને. હાલીને તો કોઈ નો છે. હાલી થોડુંક આગું લાગતું હતું, એટલે અમે એક રિક્ષા બાંધી લીધી છે. તો જોતા નહીં જવાનું. રૂક્ષ્મણી મહેલમાં જવા આટલું અહીંથી ટિકિટ લેવાની, પછી અહીંથી એન્ટ્રી, પછી અંદર બધું જોવાનું. માસી કૂટના તો આપણે પહોંચી ગયા છે જ્યોતિર્લિંગ. જય મહાદેવ. જય મહાદેવ, નાગેશ્વર મહાદેવ. કેવું લાગે છે ભોળાનાથના મંદિરે આવીને? બહુ સારું લાગે છે. અમને ખબર છે તમે ભોળાનાથના ભગત છો, તો તમને તો વધારે મજા આવી છે ને? ખૂબ આનંદ થયો. બહુ ખુશ છો? હા, હું ખુશ છું. બહુ વધારે ખુશ છો? શાયદ વધારે ખુશ છું. જોઈ લો, આઈ જાય છે ભોળાનાથના દર્શન કરવા. આ ટ્રાફિક જોઈ શકો છો, તો ઓછી છે. નાગેશ્વર મહાદેવ. ઓલે એમ આ બે બાપ દીકરી આગળ વહી ગયા છે. જોતા જાઓ. મસ્ત ગુજરાતી થાળી.
થાળી પીરસાઈ ગઈ છે, આમ તમે જોઈ શકો છો. ચણાનું શાક છે, બટાકાનું, સેવ ટમેટાનું, રોટલી, પાપડ, કાંદા, દાળ, છાશ આમાં છે, લેવાની બાકી છે. ભૂખ લાગી હોય તો આવી જાજો. શિવરાજ બીચની ઉપર જ છે હોટલ. હોટલ આશીર્વાદ. અહીંથી દરિયાની શરૂઆત થઈ ગઈ છે. તાજો તેલ જેવો દરિયો. પણ એ દરિયો જોવાના કેટલા રૂપિયા લીધા? એક જણાના 30 લીધા. યા દરિયો જોવાના માણસો આવ્યું છે પાર વગરનો દરિયો જોવા. રાજપુર બીચ. આપણે આવી ગયા રોંગ સાઈડમાં. બોટમાં બેહવાનું હોય તો ભાઈ ઓલી સાઈડ જવું પડે. હવે આપણે હાલતા હાલતા જઈશું, જોઈ કેટલું થાય છે. તો પછી બોટમાં બેહીને દરિયા વચ્ચે જાવી. હલો ભાઈ, દરિયા ઉપર આવી ગયા છીએ. ફોટો પાડવાની તૈયારીમાં ફૂલ. દરિયો જોઈ We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way.